જો આ ક્રિસમસમાં ફટાફટ કાંઈ ચોકલેટી અને ઓછી મહેનતમાં કાંઈ પણ મોંમાં પાણી આવે તેવું બનાવવું હોય તો આ બિસ્કિટ ચોકલેટ પુડિંગ જેવું બીજું કંઈ જ હોઈ શકે નહીં. બસ બિસ્કિટને તોડી તેને ચોકલેટવાળા દૂધમાં સોક કરી ફ્રીજમાં સેટ કરો. પછી ક્રીમી ચોકલેટી સોસ બનાવી તેની ઉપર લેયર કરો અને ફરીથી ફ્રીજમાં સેટ કરો. તો આ બિસ્કિટ ચોકલેટ પુડિંગ એન્જોય કરો અને તે પણ ફટાફટ ખતમ થઈ જશે અને તેનો સ્વાદ મોંમાંથી નહીં ભૂલાય તેવો ચોક્કસથી બનશે.